ભરૂચ સબજેલ ખાતે કેદ સુલેમાન પટેલની આજરોજ મરહૂમ અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે મુલાકાત લીધી હતી અને કાયદાકીય લડતમાં જરૂરી સાથ આપવાનું આશ્વાસન આપ્યું હતું. વાગરાના જોલવા ગામે નવરાત્રિમાં 3 વ્યક્તિ પર જીવલેણ હુમલો અને રાયોટિંગના ગુનામાં અગાઉ ભરૂચ કોર્ટે સુલેમાન પટેલની આગોતરા જામીન અરજી ફગાવતા હાઈકોર્ટમાં અરજી કરાઈ હતી. જોકે હાઈકોર્ટે રેકોર્ડ ઉપરના પુરાવા ધ્યાને લઈ આગોતરા અરજી જ બરતરફ કરી દીધી હતી. જે બાદ 3 મહિનાથી વોન્ટેડ કોંગી આગેવાન સુલેમાન પટેલની ભરૂચ એલસીબીએ વડોદરાની હોટલમાંથી ધરપકડ કરી ભરૂચ સબજેલ ખાતે મોકલી આપ્યા હતા. જેલમાં કેદ સુલેમાન પટેલની આજરોજ મરહૂમ અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે મુલાકાત લીધી હતી અને જરૂર પડે તો સુપ્રીમ કોર્ટ સુધી જવાનું આશ્વાસન આપ્યું હતું. आज मैं सुलेमान पटेल जो कांग्रेस के पुराने वफादार और पार्टी लीडर हैं, उन्होंने वागरा से 2 टाइम्स मेंबर ऑफ लेजिस्लेटिव असेंबली का सीट पे लड़ा। सुलेमान भाई मेरे खुद के भी प्रिय मित्र हैं और उनके और मेरे पिता श्री लेट मरहूम अहमद पटेल के बहुत पुराने रिश्ते हैं। ये मैटर सब जुडिस है तो मैं ज़्यादा बोलना नहीं चाहता हूँ, लेकिन हम सब कांग्रेस की परिवार और भरूच के सब नागरिक उनके साथ हैं और हम उनको पूरा सपोर्ट देंगे। और अगर यहाँ भी बात नहीं बने, मैं मानता हूँ कि हम सुप्रीम कोर्ट के पास भी इस मामले में हम आगे जाएंगे।